ઓય આ બાઈક કઈ લાયા તમે? નવું લાયો. ના હોય આ કેવા ટન થઈને ક્યાં હેડ્યા તમે? હે આ તો ફરવાને હાલો વાહમાં જાવ તું. તો પણ આ ભૂડો જોર ખાઈ તમે ટન આ ફોન કઈ લાયા તમે આવો? ફોન હા બાપનો એક ભૂખો હતો ને હા. એ વેકે માર્યો કેટલા વેચ માર્યો તમે? 1 કરોડમાં. એટલા બધા ભાવ આયા? ઓય મારા ખેતર અંદર હતો તો રોટે જવે જ ને હા તો 2 કરોડ લો. એટલા બધા ભાવ એમ? ઓય ના હોય તો અમારે વેકવું હોય. ચિયો અમારે જોઈ છે તાર એમ વેકવાનું હોય હોય તો આપણે કહેજો. સારું તો અને મેં હે ને હા 1 લાખ 1 કરોડ હતા જ ને હોય હોય એમાં 5 કરોડ તો હે ને એટલે 10 કરોડ તો મેં ખાલી ઘરે જાય છે. કરે હા પેલા ઝઘડા માટે જાય છે. ઝઘડો થાય તો હજી એમ? હા ગમે એવો ઝઘડો થાય ને હા એટલે ફટ દઈને ગમ કાઢી જ દેવાના. આ બંગા પર 17 કેસ થઈ ગયા. ના હોય હા એટલા બધા આવ્યા 17 કેસ. જબર કેવાય તઈ કેસ કરવાનો હોય. એવું એમ? હા આમ ચીંકુ છે તમે આ વળી વાહમાં જવું હોય. એવું હો તો સારું તો હેડો અહીં હા રોડ હવામાં કરે લઈ લેજે. હા આ ગેર તો પડતો નહીં. આ તમે ભૂડો નવ લાઈન ચાઈ લાય આવું નવું લાયો. ઓય આમાં લાયો. એમ? બોલો હવે. લેજે. હા કુંડે છે કા જો તમારું કરાઈ ગયું હો. સારું જાઓ તમે હવે જાઉં ચા પીવા જાઓ ના ચા તો નહીં પીવો મોડું થાય મારે. એવું હોય સારું જાઓ તાર હજુ હવે ને થોડું કામ હે. હા જો ઈ તો પછી હું તમને ફોન કરીશ સારું વાંધો નહીં. કામ પડે તો કઈ વાંધો નહીં. હાલો આગળ આવજો હો. હા રાજી તમે મોઢું બગાડો હો. એટલે બુડો ભીખાજી માં તમને શું કેવું મારા છોકરા ભણાવવાના મારા કે પૈસા નહીં હું ખેગાડે રહ્યો ને એ મને કઈ હિસાબ બતાવતો નહીં 2-3 વાર અહીં સારું બેહો બેહો. બુડો મને હિસાબ જ બતાવતો નહીં એમ ઓય ક્યાં કરતો મને કઈ જવાબ જ દેતો નહીં હમણાં. મને ઓલા ફુમેશ કાકા ભીરા છે ને તે ઓલો અડધું બટક આવે ને હા એ તો ફોન લઈ લાયા હે ને ઓલું નવું તો બાઈક લાયા ઓલું બુલેટ કે ને હા. એવું આ ફુમેશ કાકા બી અમે તો નાના હતા બહુ ભેગા રમતા રહ્યા. મારી જોડે છે ને 10 રૂપિયા 20 રૂપિયા ઉછીના લઈ જતા બોલો. એમને એમના બાપાને ભેગો વેચી માર્યો તો પૈસા ઘણા આવી ગયા એમને તેમાં મારો વિશ્વાસ લેતા નહીં હમણાં તો. 1 કરોડ રૂપિયા આયા એમને એમ 5 લાખ રૂપિયા તો ઘરે રહે છે કે કોક નું મર્ડર થાય પેલા કેસ થાય ને હા. તો એને તરત ખવડાવી દેવાના કે તરત છૂટી જોઈએ રાજમાં તો કે ખેતર વેચી મારી હમણાં એમ ને. ઓય એ પહેલા તો મારા અમે બે ભેગા નાના હતા બહુ ભેગા રહ્યા હતા. એવું એમ અને એ તો બહુ ગિલન્ડર માણસ હે. હા નાના આવડા હતા ને બહુ ભેગા રમતા. પણ ભીખાજી હું શું કહું દાદા આપણે સીધા વેચી મારવી ના મારા આવડો છોકરો હે મહાલ જમીન રાખી જ નહીં. તો હું તમને શું કહું મારી વાત આપણે હા. જો અત્યારે આપણા સાહેબ નું કઈ નક્કી નહીં બરોબર બરાબર. ચાલે ટપકી જાય શું નક્કી આ તો જે જલસા કરે આપણી જિંદગીમાં વેચી મારો નામ એવડો ખેગાડ્યો આપણને કઈ બતાવતો નહીં પણ જલસા કરવામાં તો આ નાના શેરના છોકરા ને આપણા છોકરાનું શું થાય? એ તો જીલે તો થઈ પડે પછી દાજુ કરવા જવાની ને વાહન. એ તો એમને ક્યાં આપણે જોવા રહેવું હોય આપણે જલસા કરવાના છોકરાને દાજુ કરવા જવાની એ પાછી. તો થઈ પડે પણ તઈ હું કઈટલું માણી જો આપણે ખેગાડવા અમે કઈ બતાવતો નહીં 2-3 વર્ષે એના કરતા વેચી મારવી જાદો ને આપણે સીધા વેચી મારવી અમે ખેગાડવા આપણને કઈ બતાવતો નહીં એના કરતા વેચી મારવી સારું હેરો ત્યાં વીચી મારી બીજું શું થાય? એવું હવ પણ આપણે ઓલો ખેગાડ્યા ને હવે કઈક કેવું પડશે ને આપણે ખ્યાકર જયારે તો કેવું જ પડશે હેરો ત્યાં. ઓલા ભૂમેશ કાકા ને 1 કરોડ રૂપિયા આયા એક એમ વીઘાના. તો આપણા ખ્યાકર ના ભેગા થાય હેરો ત્યાં. એ હાલો હાલો તાર ઓલા ભૂમેશ કાકા ને 1 કરોડ રૂપિયા આયા હે ભીખાજી તો આ તો સીધું હે. લે આ કે સીધા ચેતું એટલે ફુમેશ કાકાનું ખેતર તો આઘું હે. હું તમને શું કહું ભીખાજી હા. એમનું ક્ષેત્ર 4-5 ક્ષેત્ર વાંચીને આવ્યું આપણે બરોબર હા. અને આપણે તો રોડ ટચ છે કે નહીં હા. એટલે આપણે એમને 1 કરોડ આયા તો આપણે વધારે આવશે 2 કરોડ જેવા તો આવી જ જાય હા આપણે 2 કરોડ આવશે રોડ તો થાય હો મારું. રોડ ટચ એટલે તો આવી જ જાય ને ભાવ વધારે ના આવે ભાવ વધારે આવે. એમને તો આમ આગું હોય બીજું પાયું છે પીવડો પડશે ભીખાજી બોલો ને. ખેગાજી તો ખાતર નાખે હવે જીરું સારું થઈ ગયું મારું. એ ખેગાજી બોલો બોલો શું કહો રામ રામ આવ ઘણા દાડા તમે તો લે ખેતર આયા. ખેગાજી હા બોલો ને. હવે આ ખેતર વેચવાનું હોય આપણે
શેતર બુડો વેકાતી હશે. આ જીરું તો યાર જુઓ તમે. એ કઈ નહીં, મારા ખેતર વેચવાનું હોય. શેતર એ આપણા બાપ દાદાની જમીન ના વેકાય. આપણા તો રાખ, આપણા છોકરા તો રાખવાની મેં રાખવાની હવે યાર. જી. હા બોલો ને. અમારે આ જમીન વેચવાની જ છે. ના જમીન ના વેકાય. આપણા બાપ પરદાદા રાશી હે. આપણા છોકરાનું વિચારવાનું નહીં, વિચારો ને યાર. એ મારા કઈ નહીં જોવાનું. તમે જેટલા વડે વાવો એટલા વડે તમને કઈ બતાવતા જ તમારો નહીં. બાબુ હેરાજી. મારા બાબુ નહીં, મારા તમારો જમીન બાબુ તમે વાલો. મારા બાબુ નહીં. હેરાજી તમારે ભીખાજી બાબુ હે. ના મારે નહીં બાબુ, તો યાર આપણા પરદાદા જમીન રાશી હે. વેકાય નહીં બુડો. તમને શરમ આવે? કોની વાદે તમે યાર હીરાજી સડ્યા હો તમે આ બધું નક્કી કરો. એ અમે કોઈની વાયદે નહીં છે. અમારે જમીન વેચવાની છે. તમે વેચવાની કે નહીં? જમીન વેકવા ના હોય. આ જીરું તો જુઓ બુડો, જીરું કઈક જુઓ તમે. હા બોલો. અમારે બે ભયાની જમીન નોખી પાડી દો, અમારે વેચવાની જ છે. જમીન યાર પરદાદા આપણા રાશી, આપણા છોકરા હતું. વિચારો તમે કઈક યાર. એ અમારે નહીં જોવાનું. તમે વેચો ના વેચીને કઈ નહીં તો અમારે ભાગ દો. મારા ભાગની વેકવી નહીં, તમારા ભાગની તમે વેકી લો તમ તારે. એ હારું, અમારે બેની ભાગની જમીન અમને ભાગ પાડી દો. મારે યાર મારા છોકરાનું વિચારવું પડે મારે કઈક. એ મારા કોઈનું વિચારું નહીં. અમને ભાગ પાડી દેજો આજજો. આમ તમે ભાગ લઈ લો. તમારે જે થાય હેડો, મારે ખાતર નાખવું અત્યારે હેડો. એ પણ તમે હારે હેડો પછી ક્યાં કહું છું લીધું વધારે એ લીધું. તમારે જે રીતે કરે કે નહીં તો મને ભાઈ મારી જમીન ની ખબર પડે યાર. એ પણ વાહરીને તમને ક્યાં નહીં, ના નહીં કહું તમને જોડો. અત્યારે ભાગ પડાવો તમને વાહરીને કઈ નહીં. નહીં પાડો તમે જોડો. એ ખેગરજી, તમે વાહરીને ભાઈ મારા ખાતર નાખો તો તમે. તમારા ભાગ અમને આમ તમે જીરું જુઓ ભલા મારા ઘણા દાડે ખેતરમાં આવ્યા કે ભાઈ તમે આટલું કરો. પણ તમે જવાની વાવો તમને કઈ બતાવ્યું જ નહીં. તમે શું તાર બતાવવાને હિસાબ બધો પડે યાર. એ શું હિસાબ પણ આ જણ આવી ત્યાં આજ આવજો ને કાલ આવજો ને બતા કરવાના. હિસાબ પડે પછી આપણે હિસાબ કરજો. પણ આ જીરું જુઓ તમે. તમારા મારા લીધે તો આ જમીન હેડે. એ મારા કઈ નહીં. મારા વેચવાની છે અમને બેન ભાગ પાડ દો. હા તો ભાગ તમારો આવે લઈ લે. મારા ભાગની માર નહીં વેચી. આ ખેગરજી ને તો આખું વાપવા મળે છે ને એટલે ઉવે એટલે વેચતો નહીં. અમારા વાપા નહીં કઈ. તમારો તો મોડો આવ્યો. તમે અમને ભાગ પાડ દો. બે ભાઈના કીધું નહીં ને. યાર હવે હાલો તમે અમારા વાહ આજજો બેનના ભાગ પાડ દો અમને. દાદા જમીન વેકાય નહીં. તમને હવે કોક ના વાદે તમે ચડીને આવ્યા. અમે કોઈને વાયદો નહીં સર. તમે અમને ભાગ પાડ દો ને. તમે એમ કહો આ તરી પાટિયા હે આપણા ખેતરના. તણીને હરખો આવે ને ઉવે ઉવે. 10 તમારે 10 તમારે જે બાજુ લેવી બાજુ લઈ લેજો. તમે મારું હું લઈ લઈશ અંદર બરાબર. હારું દો લઈ લે. ખાલી પેલા મેં આંકુ લઈ લે દો બેના. તમારે જ્યાં લેવો અહીંયા છૂટી તમને. બરોબર. તમે હારું હાલો ભીખાજી આપણે આપણે લેવો અહીંયા છૂટી હાલો. પાડલી હાથ હારું હાલો ભીખાજી હાલો. ભીખાજી હા તો હું ફુમેશ કાકા ફોન કર દઉં. હા ફોન કરો તારે. હેલો એટલે તમે તો નંબર યાદ નહીં કરે છો ને ઓળખતા? હા હીરાજી બોલું. આપણે ફુમેશ કાકા. અમારા ભાગની જમીન વેચવાની હોય. થાય 3-4 વીઘા જેવી છે. હોય રોટ છે. અલ્યા ફૂડો તમારે અંદર હતી તો એટલી બધી કિંમત આવી તો અમારે આટલી જ આવશે. અરે આ બંકો તમે નહીં ઓળખતા? ચમ આ બંકો તમને ખબર કેવો હે? અલ્યા ફૂડો ઓળખી જ છે પણ તમે ભાવનું કઈ કરો ને. આવું વળી હારો તમે સમજી કરો. તમે આવો જ ખરા. સારું જાઓ તો આપણે અહીંયા બેઠક કરવી ચકાવો તમે. હું અરે રોડ ની બાજુ મારે બોર ઉપર બેઠો. સારું તો અહીંયા આવી અમે. હા તો વાંધો નહીં આવો. અહીંયા આવીને આપણે બેઠક કરવી બરોબર. એ એ સારું લો તાર. ભીખાજી બોલો. આપણે ફુમેશ કાકા રહ્યા કે નહીં એ રોડ ઉપર હે બરોબર. રોડ ની સાઈડ માં અહીંયા જવાનું કીધું આપણે બેઠક કરવા. તમે ભાવનું હરખું પૂછ્યું રે. એ તો ભાવ હું પૂછી લઈશ ને. અરે તમે શું ખાઈ જાય? એ ના હા યાર તમે રમતા. હા બોલો. હા આપણે વળી કોને સોદો કોનો હે જમીનનો બરાબર? હા 10 વીઘા હે. ઈ વળી 2 કરોડ. ક્યાં ફુમેશ કાકા? શાંતિ રાખો ને ફોન ચાલુ. 2 કરોડ વળી કે એટલે આપણે સમજીને આપણે કરાવી નાખ્યો ભાવ બરાબર. હા એ ફુમેશ કાકા 5 મિનિટ બેઠો ફોન ચાલુ. હા એ ફુમેશ કાકા હો એટલે ફૂટો ઉતાર રાખો ને તમે. 5 મિનિટ હો મારા ફોન ચાલુ બરાબર. હા એટલે 2 કરોડ મેં તમને સમજી થોડા કાઢી દી. હવે તો વાંધો નહીં. એ બોલો હોય એટલે ફુમેશ કાકા હો અમારે જમીન વેચવાની છે. જમીન વેચવાની એમ ને? હોય તો તમારે જમીન વેચવાની હોય કેટલા વીઘા? અમાર બેને ભાઈ થી 3-4 વીઘા જેવી થાય. 1000 વીઘા જેવી એમ ને? હોય તો વળી 1,25,000 માં જાય.
એટલે આ બુડો તમારે 1 કરોડ રૂપિયા એનામાં એટલી જ થાય રોજ ચાલ છે તોય તો કેટલા પોસાય તમને? બુડો 2 કરોડ જેવું કઈ કરી દો ને. આ તો 2 લાખ ની ઉપર વળી 50,000 બસ. એટલે 2 કરોડ 2.5 કરોડ રાખો ને હવે. 2.5 કરોડ હા સારું તો 2.5 કરોડ બરોબર બરાબર. બરોબર. અને જમીન જમીન રોજ ચાલ છે રોટા છે એમ ને? હોય. તો હા ને હા જમીન તમારી કે ભાઈ જીવ આવ્યો છે ને એમાં દીધું રોટર વીટર મારી દેવો બરાબર. એ તમારે જી મારવું એ મારી દેજો પણ. બરાબર સારું તો તમે હે ને હા જાઓ કરાય હું ફોન કરતો બિલ્ડર ને બરાબર. એ બિલ્ડર ને લઈને આવજો તો. હા તો નહીં બિલ્ડર હમણાં આવી જાય. ઓ અહીંયા ભીખાજી હેડો તારે આપણે હાલો. હેડો આપણે અહીં જતા જઈએ ઘરે. પોકો એમ ને હારો આવો શાંતિ. યા હો આવો. રામ રામ. અરે તમ ગાડી બાડી કોઈ બાઈક ના લાય નાડી ના આયા? એટલે એ તો વાળા મેકીને વાળા મેકરે ગાડી લઈને જો આ જમીન વેકો ને હે પેલી પેલે દેખાય ને એરી વેકો ને હે. એટલે સોદો કરી દેવાનો ને. હવે સોદો કરી દેવાનો આપણે. હવે તો આપણે અહીંયા જાય. ઓલે રેને આપણે અરે ઓ બીજું આયનું હલે આમાં તો એ તો આપણે શું તો આપણે જમીન લેવાનું કામ ને જો છોકરો કીધું કે જમીનનો સોદો થઈ જાય ને કીધું વાટા વિશે માર જવાનો પણ અમને કીધું હતા. રાજી હા બોલો. તમે જમીન વેચવાનું ફોર્સ કાગળ કીધું હે હોય એટલે કઈ કરશે તો નહીં ને આ જમીનમાં કમિશન ખાહે તો નહીં આપણે પૈસાનું. એટલે બુડો કઈ ના કરે. આ તો 1 કરોડમાં તમને વેચવાનું કે 2 કરોડ લે 1 કરોડ તો જ થઈ જાય. ના ના આ આવી જજો. આવો આપણે આ જમીન કોની સારી જમીન આ એટલે આ કેટલા વીઘા આ હે આ 5 વીઘા બરોબર. એમાં એ નહીં કહેવા ભાઈ એવો હે ને તો એ માનતો નહીં. તેમાં અમારે 7 વીઘા જેવી આવે. હા તેમ હોય. કમાઈ નાખું અને ના એને જાવ દે ને. શું નક્કી કર્યું પૈસાનું? મેં તો વળી 2 કરોડ. 1 કે 50 કર્યું નક્કી એરી દોટમાં. એ ફુમેશ કાકા હતા એ બુડો 2.5 માન હતા 2.5 એટલે 1 ને 50 બરાબર ને બોલ દે. ભાઈ 1 ને 50 બરોબર એ રાવ ના હોય યાર. એટલે ફૂડો 2 માં રાખી દો ને રૂલ ભાઈ, અમારા સામે જોવું પડે ને તમારા સામે જોવું પડે. આ રૂલ છે જુઓ તમે. 2 ને 50 રાખો તો હોય કે 1 2 ને 50 રાખ્યું 2 લાખ ને 50,000 લેના સુખી 2.5 માલ દે બરોબર વાર્ષિક. બરોબર એટલે 2.5 નહીં ક્યારે એટલે 2.5 કરોડ. 2.5 કરોડ હોય તો હારે મોંઘું પડશે. તો ના મેં નહીં આવે એટલે ફૂડો રાખો નહીં. 1 કરોડ બરાબર ને આપણે. બરોબર. એ હો તમે જેટલા નક્કી કરો હે હા હા તમે જેટલા નક્કી કરો હે और 1 ને 50 વળી કોને 1 ને 50 હે હો સારું તો આમાં આવો તાર બોલો બોલો ભાઈ ભાઈ શું વાંધો આપણે તમે એમની બાજુ રહો કે અમારી બાજુ? વળી એમની બાજુ ને તમારી બાજુ વળી. અલા જમીનનો થોડાક ભાવ પડો હારા અપાવો હા અને તમને થોડુંક કમિશન અપાવશું. દલ્લી છે તું દલાલ આપી દેવો યાર પૈસા તમારી થાય કેટલી હાલ છે એટલે તમારે બોલો ને. વળી 2 માં નક્કી કરાવશું બરાબર આપણે. હા 2 માં નક્કી 2 માં નક્કી કરશો એટલે 1 કરોડ તમારે 1 કરોડ મારા. હોય એટલા બધા પડું ના હોય એટલા બધા ના જ હોય ને યાર. કેટલા છે તમારી રીતે કહી દો તો. અમાર જમીન છે નકરા કરોડ જ આવે 1 કરોડ ને આખા તમે જમીન વગર ના કરોડ ખાઈ જાઓ. પણ આમાં જોખમ છે યાર અમારે પૈસા માં લાભ ખાઈ ને બહારથી યાર. એમાં તમને અડધા તમારા ઉપર આપી દે હું 1 કરોડ 1.5 કરોડ જેવા અમને આપજો તમે અડધા કરોડ તમે હા 50 બરાબર 50 કરોડ મારા. હા બોલો આપણે શું વાત છે? હા ભાઈ અમે તો કહીએ કે 1 ને 15 રાખો. 1 લાખ ને એટલે 50 ફૂડો 2.5 કરોડ. એટલે 1 કરોડ ને 15 બરોબર. હવે આવો તો તમારું ને મારું નામ નહીં રહ્યું 2 માં વળી રાખો ને. એટલે 2 લાખ કે 2 કરોડ. એટલું બધું ના પોહાય યાર. 2 લાખ કે 2 કરોડ એમાં. તો તમારી ઈચ્છા છે કહી દો કાટલા પોહાય. હું તો 1 કરોડ ને 15 કહું છું. મારી છેલ્લામાં છેલ્લી કિંમત છે. તમે સમજીને કરો કિંમત એ રહી જ. કરો હા આપણે મારું માનતો યાદ રાખો. હા તમે કહો હેડો કહી દો. આપણે 1 ને 70 માં રાખીએ બરોબર ને? બરોબર 2 માં બરોબર ને? બરોબર હે. ફુમેશ કાકા એવું નહીં 2 કરોડ માં. તો હાલો તો આપણે બીજી જમીન આપણે મેં કીધી એ નક્કી હાલો. સારું જાઉં રાશી લેજો જાઉં નહીં હાલ આ ને એકલી પડે 1.5 લાખ. ક્યાં હા બોલો જે આવે જમીન ભોળા વેચી મારને. એવું કરશું. હા આ ફુમેશ કાકા અહીં આવો અહીં આવો એટલે આપણે શું કામ વળી પાછું? અહીં આવો તમે. તમારે જીવો નક્કી કરી નાખો આવર જાવર ના કરાવો. એટલે બુડો આપણે કેટલા 2 કીધા હે ને જાવ દો ને 1 ને 70 હાલ દેજો. 70 હાલ દે. એટલે આપણે એટલું ના કીધું
1 લાખ ને 70 આપવાના, વધારે નહીં આપવાના, બરોબર? અમે ચા બહુ કીધું 1 લાખ ને 70 નહીં, 1 કરોડ ને 70. 1 કરોડ ને 70 લાખ. હા 1 કરોડ ને 70. બરોબર. બરાબર ચેદી એટલે ચેદી હાલશો તમે? પણ એટલે તમારે આમ હપ્તા લેવા હે કે એક જ હાય. જો હપ્તા લેવા હોય ને તો હપ્તા ભૂલવા પડશે, બરાબર? અને કેશ લેવા હોય ને તો એક હંગે બધા ભૂલવા પડશે. શું ભૂલવાનું? પૈસા ભાઈ જમે હપ્તા લેવા હોય ને હા બોલો. તો હપ્તા ભૂલવા પડશે, અને કેશ લેવા હોય ને તો એક હંગે બધા ભૂલવા પડશે. બોલો એટલે શું ભૂલવાનું? પૈસા વાળી એટલે તમે આ જમીન મફત લઈ જવાની પણ હે? ભૂલી જાય એટલે હોય ને મફત લેવાની હોય ને તાર મફત કોઈ આલી હતી? હોય જ ને. કોઈ ના આલે. હવે દાદો આ મિત્રોને જે કેવું નહીં કહી દો. હા કઈ દો આઈ જો લાઈ. એ માતાજી મિત્રો, આ જમીન આપણી માં હે, આપણો રોટલો હે, બધું છે ને. આપણે આવી રીતે બાપ દાદાની જમીનો વેચવી નહીં. બાપ દાદાની જમીનો વેચાય ને તો તમને ખબર જ છે કે કેવી હાલત આવે. તો જય માતાજી મિત્રો, આ વિડીયો મનોરંજન માટે હતો. અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ખમણ મજા આવી.